દુનિયાની સૌથી શક્તિશાળી અને ચર્ચિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીના શિખર પર પહોંચ્યા પછી જ્યારે આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં હોય ત્યારે તમે અચાનક બધું જ છોડીને વતનની માટીમાં પાછા ફરવાનો નિર્ણય લો ત્યારે તે પળ કેટલી ગંભીર હશે। એક તેજસ્વી ભારતીય યુવક જેણે ચેટ જીપીટી જેવી ક્રાંતિ સર્જી તે હવે પોતાના વૃદ્ધ મા બાપની સેવા માટે કરોડોનું સામ્રાજ્ય ત્યાગી રહ્યો છે। આ ત્યાગ પાછળનું અસલી સત્ય જાણીને તમે સ્તબ્ધ થઈ જશો। અત્યારે આખી દુનિયામાં ટેકનોલોજીના ક્ષેત્રમાં એક બહુ મોટો ભૂકંપ આવ્યો છે, કારણ કે ઓપન એઆઈ જેવી દિગ્ગજ કંપનીના ભારતીય મૂળના અત્યંત પ્રતિષ્ઠિત ટેક લીડર શ્રીનિવાસ નારાયણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। શ્રીનિવાસ નારાયણ જેઓ ઓપન એઆઈમાં B2B એપ્લિકેશનના ચીફ ટેકનોલોજી ઓફિસર એટલે કે CTO તરીકે બહુ જ મહત્વની ફરજ બજાવતા હતા। તેમણે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ આવતા અઠવાડિયે આ પદ છોડીને કંપનીને અલવિદા કહી દેશે। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક બહુ જ ભાવુક અને લાંબી પોસ્ટ મૂકીને પોતાના નિર્ણયની પુષ્ટિ કરી છે। શ્રીનિવાસે જણાવ્યું છે કે ઓપન એઆઈ સાથેના તેમના છેલ્લા 3 વર્ષ અદ્ભુત રહ્યા છે અને તેમને એવું લાગે છે કે જાણે આ ટૂંકા ગાળામાં તેમણે 10 વર્ષ જેટલી લાંબી સફર ખેડી લીધી છે। તેમણે પોતાની ટીમ સાથે મોકલેલા સંદેશમાં બહુ જ ગંભીરતાથી જણાવ્યું કે B2B એન્જિનિયરિંગ ટીમનું નેતૃત્વ કરવું તેમના માટે બહુ મોટું સૌભાગ્ય અને સન્માનની વાત હતી અને અત્યારે જ્યારે કંપનીમાં નવા અને શક્તિશાળી પ્રોડક્ટ લોન્ચ થવા જઈ રહ્યા છે ત્યારે પદ પરથી હટવાનો આ એકદમ સાચો અને યોગ્ય સમય છે। તેમણે પોતાની જૂની અને મીઠી યાદો તાજી કરતા કહ્યું કે તેમને એ દિવસો પણ બહુ જ યાદ આવશે જ્યારે તેઓ એપ્લાઇડ એન્જિનિયરિંગની ટીમનું નેતૃત્વ કરતા હતા અને તે સમયે આખી ટીમમાં માત્ર 40 લોકો જ હતા, જેઓ ઓફિસ નંબર 575માં એક જ ફ્લોર પર બેસીને દિવસ રાત મહેનત કરતા હતા। તેમણે બહુ ગર્વ સાથે જણાવ્યું કે કોઈ પણ તૈયાર ગાઈડબુક કે નિયમો વગર તેમણે ચેટ જીપીટી અને એપીઆઈ જેવા ઇતિહાસના સૌથી ઝડપથી વિકસતા અને સફળ પ્રોડક્ટ્સ દુનિયાને આપ્યા, જેણે આખી દુનિયાની કામ કરવાની રીત બદલી નાખી છે। તેમણે આ તમામ સફળતાનો સંપૂર્ણ શ્રેય પોતાની ટીમના અદમ્ય જનૂન અને સમર્પણને આપ્યો છે। આ સાથે જ તેમણે કંપનીના સર્વે સર્વા CEO સેમ ઓલ્ટમેન અને પ્રેસિડેન્ટ તેમજ કો ફાઉન્ડર ગ્રેગ બ્રોકમેનનો પણ દિલથી આભાર માન્યો હતો અને ઓપન એઆઈમાં મળેલા આ તકને પોતાની જિંદગીની સૌથી શ્રેષ્ઠ અને ક્યારેય ન ભૂલાય તેવી તક ગણાવી હતી। ટેકનોલોજી અને સમાજ માટેના આ ઐતિહાસિક ગાળાને તેઓ હંમેશા પોતાના હૃદયમાં જીવંત રાખશે। પણ હવે પ્રશ્ન એ થાય છે કે આટલા મોટા શિખર પર પહોંચ્યા પછી શ્રીનિવાસ નારાયણ અચાનક કેમ બધું છોડી રહ્યા છે? તેના જવાબમાં તેમણે એક બહુ જ હૃદયસ્પર્શી વાત કહી છે કે તેઓ હવે ભારત જવા માંગે છે, કારણ કે તેમના માતા પિતા હવે વૃદ્ધ થઈ રહ્યા છે અને આ સમયે તેમને તેમના દીકરાના સાથ અને પ્રેમની બહુ જરૂર છે। આગળ શું કરવું તે નક્કી કરતા પહેલા તેઓ પોતાના પરિવાર સાથે ભારતમાં થોડો સમય વિતાવવા માંગે છે। શ્રીનિવાસ નારાયણની કારકિર્દીની મુસાફરી બહુ જ પ્રેરણાદાયક છે। તેમના લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ તેમણે આઈઆઈટી મદ્રાસમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક કર્યું હતું અને ત્યારબાદ અમેરિકાની વિસ્કોન્સિન મેડિસિન યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી। તેમણે 1997માં આઈબીએમના ઓલ્ડ મેડન રિસર્ચ સેન્ટરમાંથી સોફ્ટવેર એન્જિનિયર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેમણે ટાવન ટેકનોલોજીમાં ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું। વર્ષ 2007માં તેમણે વાયરલાઇઝર નામની કંપનીની સ્થાપના કરી હતી, જ્યાં તેઓ CTO હતા અને ત્યારબાદ 2008માં તેઓ મેટા એટલે કે ફેસબુકમાં જોડાયા, જ્યાં તેમણે એક દાયકાથી વધુ સમય સુધી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એન્જિનિયરિંગ ટીમના બહુ મોટા પ્રોજેક્ટ્સ સંભાળ્યા હતા। એપ્રિલ 2023માં તેઓ ઓપન એઆઈમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જોડાયા અને સપ્ટેમ્બર 2025માં તેમની
કાબેલિયત જોઈને તેમને CTO તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. ભારતનો આ તેજસ્વી દીકરો હવે પોતાની પારિવારિક ફરજ બજાવવા માટે કરોડોનું પદ અને વૈભવ છોડીને પરત પાછો ફરી રહ્યો છે, જે ખરેખર દરેક ભારતીય માટે ગૌરવની અને શીખવા જેવી વાત છે. આશા છે દોસ્તો તમને આ ભારતીય યુવકનું પગલું યોગ્ય લાગ્યું હશે, અથવા તમને જે લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને હાલ અમેરિકામાં જે સ્થિતિમાં ભારતીયો જીવી રહ્યા છે તેમણે શું કરવું જોઈએ પોતાના માતા પિતા માટે તે પણ તમે જરૂર જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.